ખેડૂત મિત્ર, આપની પર્સનલ ઓળખાણ નહીં આપતા શું પૂછવું છે? હા સર. બોલો. હા હા આપણે એ પ્રશ્ન કરવા છે કે જે આપણું અમારા બાપા જમીન 1983 રાખી છે હમ એ સામેવાળા દસ્તાવેજ તો છે ડોક્યુમેન્ટ પણ સામેવાળા કેસ કરવાની વાત કરે છે. હમ તો અમે કહું સાહેબ કને સલાહ તમારા વિડીયો જોયો તમે કે સાહેબ કને ફોન કરીને સલાહ મળું પણ કેસ કરીને કરવાની હજી વાત કરે છે, શું કામ ઉપાધિ કરવા દો? કેસ કરવા દો ને. હા એટલે મેં કીધું સાહેબ કને વાત કરું એટલે પણ ખ્યાલ હજી આવે કેસ કે કરવાનું અભણ કીએ માણસ છે છે, એટલે કેસ કરવાનું કીએ છે ને, કેસ કરી તો નથી નાખ્યો ને. ના ના કશું નહીં. બસ કેસ કરી દયા પછી હું કામ ઉપાધિ કરો છો? કેસ કરવા દો. શેનો કેસ છે શું હા ખબર પડે શું કરશે એ? હા એટલે એમાં કાંઈ મારી કને સાતબાની નકલ માંગતા હતા પણ મેં આપી નહીં એમને. હા એટલે મેં કીધું તમારે થાય તો કલે જો મેં કીધું કરીને કીધું હતું. બસ કાંઈ ચિંતા કરો માં, કેસ થયા વગર હા કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હા હા એટલે 1983 રાખ્યું હતું અમારા બાપા કાંઈ વેચાણ વાંધો નહીં, તરીકે. કોઈ ઉપાધિ કરવામાં અત્યારે કેસ નથી થયો ત્યાં સુધી. હા હા વાંધો નહીં. હવે કોઈ બીજો ખેડૂત મિત્રો, જ્યાં સુધી કશું થયું નથી ત્યાં સુધી કશી ઉપાધિ કરવાની જરૂર નથી. આપણામાં કહેવત છે, જેવું આવે એવું દેવાય. આ ફોનમાં કશું સમજવા જેવું છે નહીં. ખાલી એટલા માટે મૂકું છું કે જે ખેડૂત મિત્રો એમને ઉપાધિ કરે છે અને ફોન કરે છે, એમને ખબર પડે કે કંઈ થયું નથી ત્યાં સુધી કશો ફોન કરવાની કે કશું માર્ગદર્શન લેવાનું થતું નથી.